આગળ વધી રહી છે અને એક બાદ એક જે રીતે આંકડા સામે આવી રહ્યા છે તો દિલ્હીના વલણમાં ભાજપ 42 બેઠકો પર આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી 28 બેઠક પર આગળ છે અને કોંગ્રેસ અત્યારે શૂન્ય છે અને અન્ય જે પાર્ટીઓ છે એ પાર્ટીઓ અત્યારે ખાતું નથી ખુલાવી શકી. 17 બેઠકો પર ભાજપ આગળ છે અને દિલ્હીના વલણમાં ભાજપ 42 બેઠકો પર એ આગળ ચાલી રહ્યું છે અને આમ આદમી પાર્ટી 28 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો સવારથી જે રીતના વલણ સામે આવી રહ્યા છે અને અત્યારે આંકડામાં ફેરબદલ પણ આપણે જોઈ શકીએ છીએ. 17 બેઠકો પર ભાજપ 5000 વોટથી આગળ ચાલી રહ્યું છે અને દિલ્હીના વલણમાં ભાજપ 42 બેઠકો પર આગળ છે. પણ જે શરૂઆતના વલણ રહ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને એવું હતું કે સ્પષ્ટ બહુમત તરફ આગળ વધી શકીશું, પણ એ અત્યારે ચિત્ર જોવા નથી મળી રહ્યું. પણ હજુ પણ કંઈ કહેવું એ વહેલાસર ગણાશે, કારણ કે આંકડામાં ચેન્જીસ આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે મનીષ સિસોદિયા જેઓ પાછળ ચાલી રહ્યા હતા સવાર સુધી અને એ અત્યારે 1800 મતોથી આગળ ચાલી રહ્યા છે. આ તરફ અરવિંદ કેજરીવાલ તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી પાછળ હતા, તેઓ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. પણ 17 બેઠકો દિલ્હીની એવી છે કે જ્યાં ભાજપ લગભગ 5000 મતોથી એ આગળ ચાલી રહ્યું છે. ખાસ કરીને હરીશભાઈ, દિલ્હી વિધાનસભાની વાત કરીએ, પરિણામોની, અને ખાસ તો આ સરસાઈની વાત કરીએ. સરસાઈ ખૂબ આપણને ઓછી જોવા મળતી હોય છે. આપણે ગત વિધાનસભા એના પરિણામોનું જો આપણે આકલન કરીએ તો એ સરસાઈ ખૂબ આપણને ઓછી રહે છે. હવે અત્યારના આંકડા ખૂબ આપણે બદલાતા જોઈ રહ્યા છીએ. શું લાગી રહ્યું છે, કંઈક બદલાવ આવી શકે છે અથવા તો ભાજપ સ્પષ્ટ બહુમત તરફ આગળ? એકચ્યુઅલી આમાં કેવું છે કે જે વોટ શેર છે એ વોટ શેરમાં પરિવર્તન થતું હોય છે. એ જોતા અત્યારે ભાજપને લગભગ 51% જેવા મત મળી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને એમ 42% કે અરાઉન્ડ વોટ મળી રહ્યા છે. લગભગ 17 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જે 5000 થી વધુ મતના માર્જિનથી આગળ છે. એટલે અહીંયા કેવું છે, નાનું શોર્ટ માર્જિન તો બન્યા કરતું હોય છે અને એ જોતા સ્વાભાવિક છે કે માર્જિન તો આ જ રહેવાનું છે. ઓકે, વિધાનસભાની ચૂંટણીમાં આમ પણ ઇસ્યુ હોય છે, દિલ્હીમાં તો આમ પણ એ રીતે જ છે. ઓકે, એટલે દરેક બેઠકો ઉપર બહુ ઓછા માર્જિનથી હાર જીતનો ખેલ ખેલાય છે. ઓકે, એક प्रतिक्रिया આવી રહી છે, સાંભળી લઈએ. आपने कहा आप अपने मकसद में कामयाब हो रहे हैं, आप कुछ भी नहीं आ रही हैं. नहीं, हमारा मकसद है जिसने दिल्ली का नुकसान किया उसका नुकसान होना चाहिए. दिल्ली बदला ले रही है उससे. અત્યારે ભાજપમાં ઉત્સાહનો માહોલ, પણ એ વચ્ચે અત્યારે જે વોટશેરનું એક ગણિત છે, આ નવ ગણિત વોટશેરનું એ દિલ્હીની ચૂંટણીમાં સામે આવ્યું છે. અને બીજેપીની વાત કરવામાં આવે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનું વોટશેર 47.93% થયો છે અને દિલ્હીમાં ભાજપને મળેલા મતની હાલ સંખ્યા એ 8,74,807 પર પહોંચી ગઈ છે અને આમ આદમી પાર્ટીનો વોટશેર દિલ્હીમાં 42.79% થયો છે. અને દિલ્હીમાં આપને મળેલા મતની હાલ સંખ્યા એ 7,80,997 પહોંચી ગયું છે. આ નવું ગણિત આખું સામે આવ્યું છે. લગભગ આપણે અડધો કલાક પહેલા આપણે જોયું હતું કે એમાં 51% જેટલું સમથિંગ આપણે જોઈ રહ્યા હતા. ઓકે, આ એક મહત્વપૂર્ણ અપડેટ. અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા બેઠક અને ત્યાં પેટા ચૂંટણી, અવધેશ પ્રસાદ અયોધ્યાના સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી અને પેટા ચૂંટણી આ બેઠક પર જાહેર કરવામાં આવી હતી, મિલ્કીપુર વિધાનસભા. અને ત્યાંથી અત્યારે ભાજપના ઉમેદવાર એ 21,600 મતોથી આગળ ચાલી રહ્યા છે. લગભગ ચોથો રાઉન્ડ એ પૂરો થઈ ગયો છે. ચોથા રાઉન્ડના અંતના આંકડા સામે આવ્યા છે. જી હરેશભાઈ. યસ, એટલે આમાં વોટ શેર છે હજી બદલાતો રહેવાનો છે. આખરી આંકડા તો લગભગ 12 વાગ્યા પછી જ આપણને એક્ઝેક્ટ મળશે. પણ એ બદલાતું રહેનું કારણ એ છે કારણ કે વિધાનસભાની બેઠક છે અને વિધાનસભાની બેઠકમાં આમ પણ ઓછા મત હોય છે અને એ જોતા ખરાખરીનો ખેલ એ બેઠકો ઉપર વધારે રહેતો હોય છે મતના કરતા. એટલે ઓછા મતે ઘણીવાર માર્જિન મળે અને બેઠક જીતવા મળે. ઓકે, ભાજપ નેતા મનોજ तिवारी અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીએ. और मुझे लगता है कि ये थोड़ा देर इंतजार करेंगे हम, इससे भी बेहतर टैली आके रुकेगी ऐसा मेरा विश्वास है. मगर
अब आज तो बहुत ज्यादा बोलने की आवश्यकता नहीं है। ये जरूर दिख रहा है कि दिल्ली की जनता ने मोदी जी की गारंटी को स्वीकार किया है और यही फाइनल टैली होगी ऐसा मेरा विश्वास है। देखिए, इस बार मनीष जी ट्रेंड देखने को मिल रहा है, जैसे पहले 2 बार में दिखा था कि पूरी तरह से एक तरफा दिखा था, लेकिन इस बार जो है बीजेपी की तरफ भी काफी ज्यादा बढ़त है। तो क्या वजह रही है? दिल्ली वालों की नाराजगी है क्या? देखिए, इसमें कोई दो राय नहीं है। दिल्ली का प्रत्येक तबका अब आम आदमी पार्टी से दूर हो गया है। रुझान में वो दिख रहा है, एग्जिट पोल में भी दिख रहा था, और मुझे लगता है कि आज रिजल्ट वैसा ही होगा कि आम आदमी पार्टी ने जिस प्रकार से अकर्मण्यता दिखाई, जैसे उन्होंने जनता को तकलीफ दिया, स्वयं भ्रष्टाचार किया, शीश महल की प्रवृत्ति रही, तो आज जनता उसका रिजल्ट दे रही है और मुझे पूरा विश्वास लगता है कि अंत तक ऐसे ही रिजल्ट आएगा। एक और जो चीज देखने को मिल रही है कि अभी तक कांग्रेस का कहीं अकाउंट खुलता हुआ नहीं दिख रहा है इस बार। नहीं, कांग्रेस अभी किसी तरह मुझे लगता है कि जो मैं वोट शेयर देख रहा हूं तो लगता है कांग्रेस अपने भविष्य को लेकर के चिंतित दिख रही है, लेकिन खाता खोलने का तो मुझे भी कहीं से अंदेशा नहीं दिख रहा है। તો આ હતા ભાજપ નેતા મનોજ તિવારી અને કહ્યું કે દિલ્હીની જનતાએ ભરોસો મૂક્યો છે અને આમ આદમી પાર્ટીથી છેડો ફાડી નાખ્યો છે અને દરેક વિધાનસભા બેઠક અને જ્યાં મુસ્લિમ બહુલ વિસ્તાર અને ત્યાં પણ ભાજપ એ આગળ આવ્યું છે। ઋત્વિજભાઈ, હવે જે રીતના મનોજ તિવારી પણ કહી રહ્યા છે અને લગભગ દરેક ભાજપ નેતા અત્યારે આશા અપેક્ષા રાખી રહ્યો છે કે હવે હજુ પણ આપણે રાહ જોવાની છે, કારણ કે આ આંકડા હજુ પણ આગળ વધી શકે છે। કેટલી અપેક્ષા, કેટલી આશા રાખી રહ્યા છો? જો હું અત્યારે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ જોઈ રહ્યો હતો અને દરેક સીટ બાય સીટ જે ટેલી આવી રહી છે એ પણ મેં જોઈ છે। એક સરપ્રાઇઝિંગલી તમને લાગશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ છે એ બહુ સારા માર્જિનથી આગળ છે, 5, 7, 8 હજાર મતથી આગળ છે, અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો આગળ છે બધા એટલે 1, 2, 4 સીટોને બાદ કરતા બધા 1500-2000 મતથી આગળ છે। એટલે મને અને બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિશ્વાસ છે કે જયારે ફાઇનલ ટેલી આવશે ત્યારે આંકડો 100% 50+ હશે, જે મેં પહેલા પણ વાત કરી છે। પરંતુ બહુ ઇન્ટરેસ્ટિંગ ફાઇટ અહીંયા થઈ રહી છે અને મનોજ તિવારીજીએ જે કોંગ્રેસની વાત કરી કે કોંગ્રેસનો વોટ શેર ખાતું ખુલ્યો નથી, તો આ જયારે હું ઇલેક્શન કમિશનનું જોઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસને દરેક વિધાનસભામાં 1000 મત પણ હજુ નથી મળ્યા। એટલે કોંગ્રેસ ક્યાંક 800 મત મેળવી રહી છે, ક્યાંક 900 મત મેળવી રહી છે, એકાદ બે જગ્યાએ 1100 મત મેળવી રહી છે, એટલે નેગ્લિજિબલ વોટ એ કોંગ્રેસને મળી રહ્યા છે અને એ જ અપેક્ષા હતી। સ્વાભાવિક રીતે કોંગ્રેસનું જમીન પર કોઈ વજૂદ જ નથી, એટલે આ પણ એક ઉડીને આંખે વળગી એવું હકીકત છે। પરંતુ કુલ મળીને અમે બિલકુલ આશ્વસ્ત છીએ કે જેમ જેમ સમય આગળ વધશે એમ આંકડો તો મજબૂતાઈથી કોન્સોલિડેટ થશે જ, પરંતુ આ આંકડો આગળ વધીને 50+ થશે એવું મને સંપૂર્ણ વિશ્વાસ છે। ઓકે મુકેશભાઈ, એન્ટી ઇન્કમ્બન્સીની વાત થઈ રહી છે અને એનો ફાયદો ભાજપે બહુ બખૂબી રીતે, ખૂબ સરસ રીતે ઉઠાવ્યો, કોંગ્રેસ કેમ ન ઉઠાવી શકી? જે મુદ્દા ભાજપ લઈને ગઈ જનતા સમક્ષ, કોંગ્રેસ કેમ ઉઠાવીને ના લઈ ગઈ? તમારી વાત ચોક્કસ સાચી છે। એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કાચી પડી કે ઊણી ઉતરી એવું આપણે ચોક્કસ કહી શકીએ। એ મનોમંથનનો વિષય છે, કોંગ્રેસ પક્ષને ચોક્કસ કરીશું, પણ જે રીતની વાત થઈ રહી છે ને કે ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ, એ હું માનું છું કે આવનારા દિવસોમાં આ વસ્તુ પ્રજાને 100% ખબર પડશે। કારણ એવું છે કે જો એન્ટી ઇન્કમ્બન્સીની વાત હોય ને તો આપની 28 સીટ આવી છે, તો એક સીટે નહીં આવે આપની કે કોંગ્રેસની, બધી ભાજપની આવશે એવી વાત હતી। હવે અત્યારે આંકડાકીય માહિતી મુજબ હવે તમે સ્ટેટમેન્ટ બદલી શકો, પણ હું એવું માનું છું કે તમારે 70 સીટમાં 36 સીટ આવે એટલે ભાજપની સરકાર બને, તો સત્તામાં આવી અને વિકાસ કરવા માટે 36 સીટ ઇનફ છે। એમાં કઈ 50 આવે 70 આવે એનાથી કોઈ મતલબ નથી। અને ડબલ એન્જિનની સરકારની જે વાત છે ને એનાથી હું બહુ ઇરિટેટ
માણસ છું કે ક્યારેય લોકશાહીની અંદર આ પ્રકારનું રાજકારણ મેં જોયું જ નથી કે ઉપર બીજી મુકેશભાઈ આપને અટકાવવા માંગીશ. સુધાંશુ ત્રિવેદી प्रतिक्रिया. विकसित भारत के उस संकल्प को आत्मसात करके आगे बढ़ने का लक्ष्य दिखाई पड़ रहा है जो मोदी जी ने विकसित भारत का लक्ष्य रखा है. तो मैं इसे एक सकारात्मक परिणाम मानता हूं और यह भी मैं मानता हूं कि जब अंतिम परिणाम आएंगे तब हम बेहतर विश्लेषण कर सकेंगे. परंतु ये कहीं न कहीं जो नई प्रयोग धर्मी राजनीति थी वो कितनी संकट कारक हो गई है वह भी दिखाता है. दिल्ली की जनता उससे ऊब गई थी. जो माननीय प्रधानमंत्री जी ने आपदा शब्द कहा था तो हमारे यहाँ एक कहावत होती है कि रहीमन विपदा हूं भली जो थोड़े दिन होए हित अनहित या जगत में जानी परत सब कोय. ये बहुत लंबी विपदा थी जो करीब करीब 10 साल तक चली. परंतु इसने हित और अनहित यानी दिल्ली के हित में क्या है और अहित में क्या है इसका आभास करवा दिया है और उनके चेहरे पे आम आदमी पार्टी के चेहरे पे पड़ा हुआ नकाब उतरता हुआ दिख रहा है. તો હતા સુધાંશુ ત્રિવેદી. વલણ પર તેમણે પોતાની પ્રતિક્રિયા આપી. કહ્યું કે ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે અને હજુ પણ જે સંકલ્પ પત્રમાં જે જાહેરાત કરવામાં આવી છે તમામ વચનોમાં ખરા ઉતરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને સાથે સાથે આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો પણ કર્યા કે જનતા આપથી કંટાળી ગઈ હતી અને માટે જ આ પ્રકારના વલણ એ સામે આવ્યા છે. તો સુધાંશુ ત્રિવેદી ભાજપ નેતાને કહ્યું કે હજુ પણ સીટ એ આગળ વધતી રહેશે. મુકેશભાઈ, હવે આપણે વાત કરી રહ્યા હતા કે જે રીતનું અત્યારે કોંગ્રેસ એક પણ ખાતું નથી ખોલાવી શકી. ભાજપ જે મુદ્દા લઈને ગયું જનતા સમક્ષ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક એ કચાશ રહી ગઈ છે માટે આ પ્રકારના પરિણામ એ કોંગ્રેસને મળી રહ્યા છે. કોંગ્રેસની પાસે સૌથી પહેલા તો એવા કોઈ મુદ્દા નથી કે કટેંગે તો બટેંગે, ભગવાન રામનો ઉપયોગ કરવો, ધાર્મિક ભાવનાઓને છંછેડવી, આવા કોઈ મુદ્દાથી કોંગ્રેસ પક્ષ ક્યારેય મત માંગતી નથી. અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી આપણા હોય કે કોઈ પણ નેતા હોય એમની પાસે ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન રામ મંદિર આ સિવાય મત માંગવા માટેનો કોઈ વિકાસનો મુદ્દો નથી. તમે સમજો દિલ્હીની અંદર તો જાણે હતો જ નહીં કે ભાઈ દિલ્હીમાં વિકાસ એમણે શું કર્યો છે એ કહેવા માટે, પણ દેશની અંદર જે વાત કરી રહ્યા હોય તો આજે દેશની પરિસ્થિતિ તો પ્રજાની સામે છે તો કઈ રીતે મત મળે એ અચરજનો વિષય છે. એમાં કોઈ બીજી પાર્ટી ઊણી ઉતરી કે કાચી પડી એ વાત 6% માનું છું, પણ સાથે સાથે એવું 6% કહું છું કે પ્રજા આ જનમત ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે આપે છે ને આ એક સૌથી મોટો સવાલ છે. અને જે ભાઈ વાત કરતા હતા કે ઈવીએમ ઉપર ને ચૂંટણી પંચ ઉપર ઠીકરું ફોડવાની વાત છે, તો ચૂંટણી પંચ તો 100% કેન્દ્ર સરકાર અને નરેન્દ્રભાઈ મોદીના ઇશારે કામ કરે છે એવું અહીંયા દેખાયું છે અને દરેક જગ્યાએ દેખાય છે. કારણ કે જે રીતે આંકડાઓ રિઝલ્ટ આવ્યા પછી પણ 2-3 દિવસ અઠવાડિયે રજૂ થતા હોય છે. હવે આ ડિજિટલ ઇન્ડિયાના યુગમાં શેના માટે આવું થઈ શકે? અને જે વાત ઈવીએમની છે આ ઈવીએમની વાત કેમ બહાર આવી આ મેં પહેલા પણ ડિબેટોમાં કહેલું છે ને અત્યારે કહું છું કે જે રીતે આપણે અંતરિયાળ ગામડાના વિસ્તારો હોય એમાં અમે પ્રભારી તરીકે ક્યાંક બધે જતા હોય પાર્ટીમાં તો ત્યાં ગામડાના વિસ્તારમાં કોઈ જગ્યાએ 1000 મત હોય 2000 મત હોય 5000 મત હોય કોઈ પ્રશ્નોની ત્યાં વાત થતી હોય ત્યારે એ લોકો વાત કરતા હોય કે અમે વોટ તો કોંગ્રેસને આપ્યા છે, આ ભાજપને કેવી રીતે જાય છે? આ એક સવાલ એ લોકોનો જે હોય છે ને એનો જવાબ અમારી પાસે હોતો નથી. એના ભાગરૂપે બહાર આવે કે તો કઈ રીતે પછી એને મત મળ્યા ત્યારે આ ઈવીએમ ની વાત. બાકી ઈવીએમ લાવનાર જ કોંગ્રેસ છે એટલે એનો કઈ સવાલ રહેતો નથી. પણ આમાં એવું નથી લાગતું કે જ્યાં તમે જીતો છો ત્યાં આ સવાલ નથી ઉઠતો અને જ્યાં ભાજપ જીતે છે ત્યાં સવાલ ઉઠે છે? આ ઈવીએમ ના સવાલ ભાજપે પણ પહેલા ઉઠાવેલા જ છે એટલે એવો સવાલ નથી. પણ મૂળ વાત એવી છે કે હું એવું નથી કહેતો કે અમે જીતીએ છીએ કે અમે હારીએ છીએ ત્યાં. હું તો ઇન જનરલ વાત મેં કરી કે જ્યાં ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં અમે લોકો જતા હોઈએ ત્યારે એ પ્રજામાંથી આ જે સવાલ આવે એ સવાલનો જવાબ અમારી પાસે હોતો નથી. આ વાત એ છે એટલે એના ઉપરથી ફલીભૂત થાય કે સાલા મત કોંગ્રેસને મૂકે છે તો જાય છે ભાજપમાં કેવી રીતે? આ એક શંકાની સોય છે ને સીધી ઈવીએમ ઉપર જ જાય એટલે ગામડાના માણસોને તો શું હોય મશીનની વાત કરે કે આ મશીનમાં વાય દબાય છે વાય જાય છે. આ મૂળ વાત હોય એના કારણે આ વાત થઈ શકે. ઓકે તો ફરી એકવાર ઈવીએમ ઉપર એ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. પણ જે
રીતના જે વલણ સામે આવી રહ્યા છે, ભાજપ 42 બેઠક પર આગળ છે, આમ આદમી પાર્ટી 28, કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી, જે પહેલા લગભગ કલાક પહેલા એક બેઠક ઉપર એ આશા હતી કે ભાઈ કોંગ્રેસ અહીંથી ખાતું ખોલાવશે, પણ અત્યારે ચિત્ર એકદમ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ત્રિપાંખીયો જંગ ક્યાંય જોવા નથી મળી રહ્યો. અન્ય જે પક્ષો એ પણ જે વાયદા વચન આપતા હતા કે ભાઈ ના અહીંથી અમે પણ ખાતું ખોલાવીશું, પણ એઆઈએમઆઈએમ પણ ક્યાંય દેખાઈ નથી રહ્યું. અને અહીંયા સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે એ જોવા મળી રહી છે. ચર્ચાનો દોર પણ યથાવત રહેશે અને પળે પળના પરિણામના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું એક બ્રેક માટે.